હેલો ગાઈસ, આજે આપણે ટેસ્ટી મસાલેદાર ગ્રીન ટી બનાવીશું. એનું સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ છે આ ગ્રીન ટી. આ ગામડાઓમાં આસાનીથી મળી જાય છે અને ચોમાસાની ઋતુમાં ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જો આને આપણે વાવવું હોય તો ચોમાસામાં ઇઝીલી એને વાવી શકીએ છીએ. ત્યારબાદ એને નાના નાના ટુકડાઓમાં કટ કરી દઈશું. એક પેનમાં 2 કપ દૂધ લઈ તેમાં ચા પત્તી, ચા મસાલો નાખીશું. ત્યારબાદ તેમાં આ કટ કરેલી ગ્રીન ટી નાખીશું. થોડી વાર માટે એને ઉકળવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહીશું. એક ઉભરો આવે એટલે એમાં આદું ગ્રેટ કરીને નાખીશું. ગેસની ફ્લેમ ધીમી રાખીને એને ઉકળવા દઈશું. ધીમા તાપે રાખવાથી આ ગ્રીન ટીના બધા પોષક તત્વો ચામાં ભળી જશે. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. ધીમા તાપે ઉકળવા દઈશું. એમાં 2 ચમચી ખાંડ નાખીશું. થોડી વાર ઉકળે એટલે આપણી આ ટેસ્ટી મસાલેદાર ચા રેડી થઈ જશે. એન્જોય. થેન્ક યુ ફોર વોચિંગ.